હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. તો આજના વિડીયોની અંદર મિત્રો અહીંયા અર્પિતા ડોબું ધોવા બેસી ગઈ છે અને આજે વરસાદ પડ્યો હતો રાત્રે. તો મિત્રો થોડું પાણી ભરાઈ ગયું છે કારણ કે રાત્રે વરસાદ પડ્યો એટલે સુકાઈ ગયું. જોકે એટલો બધો નહોતો પડ્યો, થોડો ઘણો પડ્યો હતો. તો ગાઈઝ અર્પિતા ડૂબું દવા બેસી ગઈ છે, તમને સંભળાઈ રહ્યું હશે ઝૂમ ઝૂમ. તો ગાઈઝ સવારમાં આપણે ડૂબું દવા બેસવાનું હોય છે. તો આવી ગયા છે ડૂબું દવા અને ગટ્ટી ચાર ખાય છે ગમગમાઈ. જોકે એમને દોવા દેતું નથી, દોરામાં નાખવું પડે પછી ડૂબું દોવા દે. તો અત્યારે પણ વાદળ તો છે જ તે મિત્રો, ગમગોર, અને આજે દાડે પડે એવું લાગે છે. ચારે બાજુ નજારો તમે જોઈ શકો છો સવારનો. તો ગાઈસ શાક બાક ફોલીને રેડી થઈ ગયા છે અને હજુ દૂધ લઈને જવાનું છે, એટલે દૂધ લઈને જઈ આવીએ પહેલાં, પછી જોઈએ શું જોવા મળે છે. બહેણી તૈયાર જ છે. ગાઈઝ અહીંયા પાણી બધું ભરાઈ ગયું એ તમને બતાવી દઈશું વરસાદના કારણે. અને અહીં બધું પલળી ગયું છે, ચાદરું ઢોંકી રાખ્યું છે. ચાદરામાં પાણી ભરાઈ ગયું છે એ તમને જોવા મળી જાય. તો ગાઈઝ સવારમાં હજુ દૂધ લઈને જવાનું છે, એટલે ગાઈઝ અત્યારનો સીન બહુ જબરદસ્ત છે. તો ગાઈઝ થોડો વિડીયો આગળ પાછો થઈ ગયો હા, કારણ કે આગળનો પહેલાંનો આગળ એવું થઈ ગયું છે. અર્પિતા વારવાનું ચાલુ કામ કર્યું છે વરસાદ પડી ગયા પછી. સવારમાં હજુ રોહન તૈયાર થાય છે નેહાર જવા માટે, અને બધું રમણ ભમણ પડ્યું છે. બેનું ભત અહીંયા તગારું ઢોકી રાખ્યું છે ચૂલા ઉપર, બહેણી પડી છે. અને અર્પિતા હજુ બધું હરખું કરે છે કારણ કે પવનમાં બધું આગળ પાછું થઈ ગયું હતું. ગાઈઝ આપણા વ્લોગમાં સપોર્ટ કરજો, મજા આવશે. રોજ નવા વ્લોગ આવતા રહેશે. તો અહીંયા ભેંસો છોડી છે, બે, એક આ કોરી નીકળી, એક પેલ કોરી નીકળી. જો એ મારા હાનો હે ને ગોર ગોર ફરા હે, એ બધું ભેનું ભત થઈ ગયું છે. તો ગાઈઝ બે ડોબા લઈને જાય છે. અર્પિતાએ વારવાનું ચાલુ કર્યું છે. સચિન ચા પીવા માટે જોવા ગયો. સિંહ છે મિત્રો, રોહન માથું ઓરવો છે, જોકે અંધારામાં દેખાતું નહીં એટલે. તો ગાઈઝ અહીંયા દૂધ લઈને ગયા હતા, જોવાનું સીન એ ડેરી છે અને મંદિર પણ છે. અહીંયા ઘણું બધું પબ્લિક હોય છે. આપણે અહીંયા બોકડે બેઠા છે દૂધ આલીને, દૂધ રેડી દીધું છે મતલબ. તો અહીંયા મિત્રો પાણી ભરાયું છે વરસાદના કારણે. તો ગાઈઝ અહીંયા મોરે કડા કરી છે. રોહન સચિન બે આવી ગયા છે બપોરના ટાઈમે. ખાતર કાઢવાનું કામ ચાલુ કર્યું છે. મોર પણ કરા કરી દીધી છે. ગાઈઝ રોહન તગારું લઈને જાય છે. કામકાજ છે એમને. ચાલો તગારા લઈને પણ તગારું લઈને પહોંચી જઈએ. ખાતર ભરવાનું ચાલુ.
કરી દઈએ. રોહણ ભરવા વળગ્યો છે ખાતર. તો મિત્રો ત્યાં આગળ એક પક્ષી આવ્યું ના પકડે ના બે અહીંયા બધા કોકણા એવું જો હા ને પાડી ઓળખાય છે. બચ્ચું છે એટલે હેડાતું નહીં, પડી જાય. એનું ઉડાડતો આવડતું નહીં હજુ. અહીંયા થોડું કૂતરાથી દૂર મૂકી રાખ્યું. તો ગાઈઝ મૂકી દીધું છે મસ્ત જગ્યાએ. એના હેડાતું નહીં ઉડાતું, કારણ કે હજુ બહુ નાનું છે. આમ તો મોટું દહીં દેખાય છે પણ બચ્ચું જ છે એટલે પડ્યું. ઉડાતું નહીં, હેડાતું નહીં, હજુ આવડતું નહીં. આવડા જ બચ્ચો હોય એનો દર વર્ષે. આ વર્ષે પણ અહીંયા છે હવે તમે આગારો તો હેડ તો બીમાર થઈ ગયું હોય એવું લાગે છે મને. હવે કૂતરા આવે ને તો આના શું કરી નાખે, પણ આપણે અહીંયા કૂતરા એવા નહીં. બચારા સમજો એવા જ છે. શૂલી આવી ગઈ છે. હા નું ખાવ અર્પિતા બેસી છે. અહીંયા મોડવા બોધવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઘણા બધા મોડવા બોધાઈ ગયા છે. આપણે પણ એક વિડીયો મોડવાનો લાવીશું, મોડવો કેવી રીતના બોંધાય એની માટે. બરાબર છે. ગાય અહીંયા જોવાનું તો આ મોડવા તમને દેખાશે દરેક ખેતરમાં પાણી ભરાઈ રહ્યું છે. ગાય અહીંયા પણ લાલ મોડવો દેખાઈ રહ્યો છે. ગાઈસ ઘેરા આવ્યા તો અર્પિતા વાસણ ઘસવા બેસી હતી. તો વાસણ ઘસવાનું ચાલો. હા, ઢગલો વાહન લઈને બેઠી છે. તો ગાઈસ અહીંયા આવી ગયો છે એક ઢબુડો રંબા હાતર. ગાઈઝ ઢબુડો ફોનમાં જોઈ રહ્યો છો, એનો ફોટો ફૂલેલો. ગાઈઝ અર્પિતાએ લોટ બાંધી દીધો છે રોટલા કરવા માટે. એ તમે જોઈ શકો છો. લે લો લે લે પાન જ લઈ લેવો.